કોઈ લાઇટની કેવી વ્યવસ્થા નથી અને રહેવાનું ખેતર વાડીએ રહેવાનું એટલે અમારે ખેતીનું પણ કામ કરવાનું અને પછી ત્યાંથી 4 કિલોમીટર અમારી શાળા આવેલી હતી તો ત્યાં ચાલતા જ આવો ધૂળીએ માર્ગ જેને કહીએ ત્યારે તો રોડની ને એવી સુવિધાઓ નથી એટલે ચાલતા અમે જતા અને ઘરે જે જમવાનું નાન તેને એવું કોઈ ઠેકાણું ન હોતું એટલે જે મધ્યાહન ભોજન હતું એ શાળાની અંદર ખાઈ લેતા અને થોડીક આર્થિક સ્થિતિ ખરાબ હતી એટલે આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે અમુક ટાઈમે જે અમારે બેઝિક સુવિધાઓ જે કહીએ એનો થોડોક ઘણી બધી આમ તો કરો તો એ સુવિધાઓ છે એ સુવિધાઓ પ્રોવાઈડ નહોતા કરી શકતા મમ્મી પપ્પા એટલે ચંપલ જેવી વસ્તુ પણ અમારે નથી એટલે અળવાના પગે અમે ચાલતા ચાલતા